વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે કોઈટા જઈ રહ્યા છે અમારા જોગણી માતાજીના મંદિરે દર્શન કરવા। સાહિલની બે આ મારો બ્લેક ઘોડો પડે જુઓ અને આ સાહિલ બાજુ। તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો, હું તમને આગળનો વિડીયો બતાવું। વેલકમ ટુ વ્લોગ। પકોડી ખા નાસ્તો ખાવા આવી જાય। મળીએ હવે જોગ માતાજીના મંદિર, તો વિડીયોમાં બનાવી રહ્યો। તો મિત્રો કોઈટા ગામની અંદર અમારા રામદેવ પીરનું મંદિર છે। જો કે તો મિત્રો વ્લોગમાં જોડાયેલા કન્ટિન્યુ રહેજો। જો કે આપણે હવે મળીએ જોગ માતાના મંદિર। હા મિત્રો વ્લોગમાં જોડાયા રહો, તમને દર્શન કરાવો જોગણી માતાજીને। ફૂલ સજાવટ છે નવરાત્રીની વાત નહીં। મિત્રો તમે પણ દર્શન કરી લો। સાહિલ દર્શન કરવા ગયા જોગણી માતાજીને। કોઈટા ગામનો હોળો મિત્રો જુઓ, સાહિલ ચેવા જુઓ। તો મિત્રો આ છે મારા કોઈટા ગામનો હોળો, જે બધું બતાવવાનું બાકી છે કે એકલા બાવળે છે પણ મને બતાવવું ઇમ્પોર્ટન્ટ છે। હજી વિડીયોમાં જોડાયા રહો, જોડાયેલા વ્લોગમાં વિડીયોમાં બનાવ્યા મિત્રો। સાહિલ તો ચેલા ખુશ છે, ચેવા જોઈ રહ્યા જુઓ કે આજ તો મિત્રો ઘણા દાડે મારા કોઈટા ગામનો હોળો બતાવો છે, બતાવજો। અને મંદિર કેવું લાગ્યું અમારા જોગણી માતાજીનું એટલે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને આ રસ્તો જાય છે રહીવાણા। હા આ જુઓ બ્લેક ઘોડો શેક નહીં સેન સેન ન્યૂ એડ। હા અને દાડો પણ આથમી ગયો છે, અંધારું થવા આવ્યું છે એટલે કીધું જલ્દી વિડીયો પૂરો કરીએ। તમે જે વાતનો ઇંતજાર કરતા હતા ને યાર જો જો સાહિલ તો સડી જા મિત્રોનો હોળો બતાવજો। અરે જો મિત્રો હોળો શેક ને શેન તમને ના ખબર કોઈક દાડો મુલાકાત લેજો પાસ। અને આ સાઈડ રસ્તો જાય છે કોઈટા જાય રસ્તો જો કોઈટા અને રહીવાણા વચ્ચે જોગણી માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં નજીક હોળો છે। મુલાકાત લેવી હોય ને તો કોઈટા રહીવાણા વચ્ચે આવી જાય તો તાર કોઈ દાડો મુલાકાત લેવી હોય ને તો ચોમાસાની અંદર મુલાકાત લઈ લેજો કે આગળ ફૂલ ભરેલા જતા ફૂલ એટલે ફૂલ તારા મુલાકાત લેવી હોય શેક નહીં સેન આ કોઈટા ગામનો હોળો છે ને। તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો ને આજના વ્લોગમાં બસ આટલું જ। અને મિત્રો તમને અમારા જો વ્લોગ ગમતા હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। જો કે સપોર્ટ કરજો, દબાઈ ભર પેટે સપોર્ટ કરજો। તમારા સપોર્ટ માતાજી જય બાબારી અને તમારા સપોર્ટથી અમારે આગળ વધવાનું છે મિત્રો। હા તો વ્લોગ સારા લાગતા હોય ને
તો લાઈક ઠોકો લાઈક. સારા લાગતો લાઈક ઠોકવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો. જય માતાજી, જય બાબાઈ.